પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. વિદ્યાર્થી મિત્રો, ચાલો હું તમને સુંદર વિચાર આપતી કાવ્ય પંક્તિઓ સંભળાવું. પહેલી કાવ્ય પંક્તિ છે: ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. બીજી કાવ્ય પંક્તિ જોઈએ: કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા. પહેલી બે કાવ્ય પંક્તિઓમાં રેન્ટમાં લગાવેલા ઘડાના અને સમુદ્રમાં આવતી ભરતી અને ઓટના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં પણ સુખ દુઃખ વારાફરતી આવ્યા જ કરશે. બીજી બે પંક્તિઓમાં પણ આ જ વાત થઈ છે. ક્યારેક જીવનમાં ઈદ આવે છે એટલે કે મનગમતા ભોજન મળે છે, તો ક્યારેક રોજા એટલે કે ઉપવાસ પણ આવે છે. સુખ અને દુઃખ તો જીવન સાગરના મોજા છે, જે આવે છે ને ચાલ્યા જાય છે. મિત્રો, જ્યારે જીવનમાં કોઈ કપરી પરિસ્થિતિ આવી પડે ત્યારે કોઈ એક નહીં પરંતુ આખું કુટુંબ સ્વચ્છતા જાળવી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સામનો કરી શકે? જો તમારો જવાબ હા હોય તો એને જ સંસ્કાર કહેવાય. સંસ્કાર નહીં પણ ઉત્તમ સંસ્કાર કહેવાય. આવો જ એક ભાવ રજૂ કરતો અને કપરી સ્થિતિ હોય ત્યારે જીવન જીવવાનો એક નવો જ અભિગમ શીખવતો સંસ્કારની શ્રીમંતાઈ પાઠ જોઈએ. આ પાઠના લેખિકા છે કુંદનિકા કાપડિયા. આપણે લેખિકાનો પરિચય જોઈએ. કુંદનિકા કાપડિયા, જેમનો જન્મ ઈસવીસન 1927માં થયો છે. કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. 7 પગલાં આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરી છે. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે. પાઠની સમજૂતી જોઈએ. માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે અવશ્ય આવતા જ હોય છે. આવે સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે. એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે. એક સમય હતો જ્યારે શેઠ જગમોહન દાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું. અચાનક ભાગ્યની દશા પલટાઈ. કારમી ગરીબી તેમના કુટુંબ ઉપર ઉતરી આવી. ત્યારે પણ કુટુંબનો એકે એક સભ્ય, આબાલ વૃદ્ધ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે, નિરાશ થવાને બદલે પોતાને ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે. ચાલો હવે આપણે પાઠની વાંચન સાથે સમજૂતી જોઈએ. પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. લેખિકા છે કુંદનિકા કાપડિયા. પાઠનો પ્રકાર છે કુટુંબ કથા કહી શકાય. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા. લક્ષ્મી દેવીએ 2 હાથે એમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો એમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળ હળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. અઘરા શબ્દ જોઈએ. શ્રીમંત એટલે પૈસાદાર, અલકાપુરી એટલે સ્વર્ગ,
રૂઢિપ્રયોગ છે પાર ન હોવો, એનો અર્થ છે પુષ્કળ પ્રમાણમાં હોવું. જગમોહન દાસના કુટુંબના 8 સભ્યો. તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. પણ વિધાતાના ખેલમાં અજબ વળાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. અઘરા શબ્દ. વિધાતા એટલે ઈશ્વર, વિપત્તિ એટલે દુઃખ અથવા આફત, લાવલશ્કર એટલે દરેક પ્રકારના સાધનો સાથે આવેલી ફોજ. આગળ જોઈએ. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલાં જ વેચી નાખેલી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા, એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. અઘરા શબ્દ જોઈએ. વૈભવ એટલે સમૃદ્ધિ, અતિશયોક્તિ એટલે હોય એના કરતાં વધારે કહેવું તે. આ જીવન કોઈને સમજાયું નથી. ક્યારેક માણસ ધૂળમાંથી ઊભો થઈને આકાશને આંબે એટલો પૈસાદાર બની જાય છે ને ક્યારેક આકાશને આંબી ગયેલો માણસ ધૂળમાં રગદોળાઈ જાય છે. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચળો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાયના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા ને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. શ્રીમંતાઈ એટલે સમૃદ્ધિ, અક્કડતા એટલે ગર્વ અથવા અકડાઈ, અંચળો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ, દિવસો ખેંચવા એનો અર્થ થાય છે જેમ તેમ સમય વિતાવવો, સમતુલા એટલે સમજણ અથવા સમતા, ઔદાર્ય એટલે ઉદારતા. મિત્રો, આ ફકરો જરા વિગતે સમજીએ. માણસ પાસે જ્યારે પૈસા હોય છે ત્યારે તેના સ્વભાવને આ પૈસો કે સમૃદ્ધિ અક્કડ બનાવે છે. ત્યારે તેના સ્વભાવ પર પૈસા એક ઓઢણું ઓઢાડી દે છે, તેનું નામ બેપરવાહી. પૈસાદાર માણસને કોની ગરજ હોય, પણ જ્યારે તેની પાસે કંઈ ન બચે ત્યારે તેના સ્વભાવમાં પૈસાદાર હતો ત્યારે હતી એ સમજણ, એ ઉદારતા. શું અત્યારે ગરીબીમાં પણ ટકી રહે છે? લેખિકા કહે છે કે એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી
ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. ઘાટી એટલે ઘરકામ કરનાર નોકર. મિત્રો, જગમોહનદાસ શેઠ નાના બની ગયા એટલે શું? અહીં જગમોહનદાસ શેઠ શ્રીમંતમાંથી સામાન્ય માણસ બની ગયા હતા. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. મારી એટલે લેખિકા પોતાની વાત કરે છે. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. અઘરા શબ્દ. અગવડ એટલે મુશ્કેલી, પારાવાર એટલે પુષ્કળ. રૂઢિપ્રયોગ છે નિભાવી લેવું, એનો અર્થ થાય છે ચલાવી લેવું. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા? પ્રીતિ કહેતી હતી, તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કયા દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી? ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલા ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે ને ઉલટું સારું રહે છે. તો દાદા, તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું, પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે. પણ હું હવે શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા. અઘરા શબ્દ. ખૂંચવું એટલે ખટકવું અથવા ન ગમવું. અવસ્થા એટલે ઉંમર. વિલાયેલું એટલે કરમાયેલું. કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો દર્શનાબહેન, ઘણે દિવસે કંઈ? હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? અઘરા શબ્દ. આશ્વાસન એટલે દિલાસો અથવા સાંત્વન. આનંદ તો છે દર્શનાબહેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. મને એમ હતું
કે મારી નાનકડી વહાલી બેનની હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ, પણ હવે સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો, એટલે મને એ સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એણે જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે, એ મારાથી નાની તો પણ. એનો અવાજ ભીનો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમસભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિની શાની ચિંતા? અઘરા શબ્દ જોઈએ. વિષાદની રેખાઓ દોરાવી. રૂઢિપ્રયોગનો અર્થ છે અફસોસનો ભાવ દેખાવો. અવાજ ભીનો થઈ જવો તો અર્થ છે દુઃખથી હૈયું ભરાઈ આવતા ગળગળા થઈ જવું. કરુણા ઉભરાઈ આવવી એટલે અતિશય દયા આવવી. લડત આપવી એટલે સામનો કરવો. મિત્રો, દર્શનાની વાત પણ સાચી છે. જિંદગીમાં આવી પડેલ દુઃખ કે મુશ્કેલીની સામે ઝૂકી જવાને બદલે લડત આપવી જોઈએ. પેલી ગઝલનું શેર તમને યાદ જ હશે. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે, આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે બે ઘડી વાતો કરતા જે શીળો આનંદ મળે છે એ પેલા પાર્ટી કે ક્લબને મિજલસોમાં ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે, આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. કામ કરતાં પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને. બસ આટલો શોક મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે. પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. અઘરા શબ્દ. તપસ્વીની એટલે તપ કરનારી સ્ત્રી. ઉમા એટલે પાર્વતી. શીળું એટલે ઠંડુ અથવા શીતળ. મિજલસ એટલે સભા અથવા જલસો. રંજ એટલે અફસોસ. ફાવટ આવવી એટલે ફાવી જવું. બોજ હલકો કરવો. રૂઢિપ્રયોગનો અર્થ છે જવાબદારી ઓછી કરવી. સુમોહનની પત્ની ઉત્પલા જાણે છે કે સાચું સુખ બંગલો, મોટર ગાડી જેવી વસ્તુઓ કે સંપત્તિમાં હોતું નથી. સાચું સુખ તો સ્વજનો, કુટુંબીઓ સાથેના વાર્તાલાપમાં હોય છે. જીવનમાં કોઈક કામ આપણને આવડવું જ જોઈએ. ભલે કામથી થતી આવકની જરૂર અત્યારે ન હોય તો પણ, કારણ કે આવતીકાલની કોઈને ખબર નથી. આજે સંપત્તિ છે, આવતીકાલે ન પણ હોય. જો કોઈ કામ આવડતું હોય તો દુઃખના દિવસોમાં એ જરૂર કામ આવે. પાર્વતી બહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. મને જોતા જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એટલી એકલી પડી ગઈ છું ને. પ્રીતિ કોલેજ જાય છે ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? એ હસી, કેવા નસીબદાર સાસુ છો તમે, આવી વહુ કંઈ સહેલાઈથી નથી મળતી. પાર્વતી બહેન
ભગવાન સામે માળા ફેરવીને એટલે કે પૂજા કરીને ઊભા થયા હતા. આ બાબત જણાવે છે કે તેમનું મન પહાડ જેવું મજબૂત છે. તેઓ હજી પણ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, પૂજા કરે છે. ધનવાનમાંથી એકાએક ગરીબ બની ગયેલા લોકો તેમની દશા માટે ઈશ્વરને જવાબદાર ગણાવી નાસ્તિક બની જતા હોય છે. પરંતુ અહીં એનાથી ઉલટું છે. જિંદગીમાં આવી પડેલી પરિસ્થિતિનો સામનો આ આખું કુટુંબ કેવું સાથે મળીને કરી રહ્યું છે. એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલ્યા, તે તું શું માને છે કે મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે, એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને. બસ આટલું ના હોત તો કશી ખોટ નહોતી. સ્વર એટલે અવાજ. આંખે ઝાંખપ આવવી એનો અર્થ છે આંખે ઓછું દેખાવું. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ, તું તો ખૂબ ભાગ્યવાન છે. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરાવે એવી ભાગ્યશાળી બનાવી દે છે. કર્તવ્ય ભાવના એટલે ફરજનો ખ્યાલ. પોતાને ઘસી નાખવું એનો અર્થ છે ખૂબ કામ કરવું. ઝંખના એટલે વારંવાર યાદ કરવું. મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત કહેતો. હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. અઘરા શબ્દ. આડંબર એટલે દંભ અથવા ડોળ. પતન એટલે અધોગતિ અથવા પડતી. સંવાદિતા એટલે એક રાગ અથવા સહમતિ પણ કહી શકાય. પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પ્રશ્ન પહેલો. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે. તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે, શા માટે? એનો ઉત્તર જોઈએ. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે તેના લાવ લશ્કરને લાવે છે. એવું લેખિકા શેઠ જગમોહનદાસના સંદર્ભે કહે છે. કારણ કે જગમોહનદાસને સટ્ટાના વ્યવસાયમાં ખૂબ જ નુકસાન થયું હતું. આ આર્થિક ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનની પરંપરા પણ એમના જીવનમાં આવી હતી. પ્રશ્ન નંબર બીજો. આ પ્રસંગ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. એનો ઉત્તર છે આ પ્રસંગના પાત્રોની વિશેષતા. એમાં પહેલું, જગમોહનદાસ. વેપારમાં અચાનક ખૂબ જ નુકસાન થતાં તેઓ બધું ગુમાવી ચૂક્યા હોવા છતાં એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી રાખી. એના પછી છે દાદા દયાળજીભાઈ.
હંમેશા મોટરમાં ફરવા જતા દયાળજીભાઈ હવે ચાલતા ચાલતા ફરવા જાય છે. ચાલવાથી જે કસરત થાય છે એનો એમને આનંદ છે. કુટુંબની સ્ત્રીઓ કામ કરવા લાગી છે. પોતે વૃદ્ધ થઈ ગયા હોવાથી ઘરના કામમાં મદદરૂપ થઈ શકતા નથી એ વાત એમને ખૂંચે છે. એના પછી સુમોહનનું પાત્ર જોઈએ. સુમોહનને પોતાની નાની બહેન પ્રીતિ ખૂબ જ વહાલી છે. પ્રીતિને ડૉક્ટર બનાવવાની અને આગળ ભણવા અમેરિકા મોકલવાની તેની ઈચ્છા હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ બદલાતા આ ઈચ્છાઓ પૂરી થઈ શકે એમ નથી. એનું એને ખૂબ જ દુઃખ છે. એના પછી પાત્ર જોઈએ ઉત્પલા ભાભીનું. આ કપરી પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ એવી જ રીતે સ્વીકારી લીધી જેવી રીતે સુખ સાહેબીનો સ્વીકાર કર્યો હતો. બંગલા, મોટરગાડી, પાર્ટીઓ વગેરેમાં જે સુખ મળતું હતું તેના કરતાં વધારે સુખ એમને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે 2 ઘડી વાતો કરવામાં મળે છે. જે ઘરકામ તેમને ફાવતું નથી તે તેઓ જલ્દી શીખી જશે અને નોકરી કરીને પતિને મદદરૂપ થઈ ઘર ખર્ચના બોજને હળવો કરશે. એના પછી જોઈએ પાર્વતીબહેન. જગમોહનદાસના પત્ની પાર્વતીબહેન પોતાને નસીબદાર માને છે. પુત્રવધુ ઉત્પલા તેમને કંઈ જ કામ કરવા દેતી નથી. આવી ગુણિયલ વહુ મળી છે એ દાદાજીના પુણ્યનો પ્રતાપ માને છે. તેમને એક જ વાતનું દુઃખ રહ્યા કરે છે. ઘરના તમામ સભ્યો આવી પડેલી મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ કરી રહ્યા છે. તેમાં તેઓ મદદ કરી શકતા નથી. એના પછી પ્રીતિ. જગમોહનદાસની દીકરી પ્રીતિ ઘરના સભ્યોની આ કર્તવ્ય ભાવના નહીં પણ શ્રીમંતાઈ માને છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. કુટુંબ ભલે આર્થિક દ્રષ્ટિએ ભાંગી પડ્યું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ અને અખંડિતતા જાળવી શક્યા છે તેનો એને ગર્વ છે. પ્રશ્ન નંબર 3. પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે. તમે એમાં સંમત છો? કેવી રીતે? એનો ઉત્તર છે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે. એ વાત સાથે હું સંમત છું. તમે તમારી રીતે પણ લખી શકો છો. કારણ કે આવી પડેલી મુશ્કેલ પરિસ્થિતિમાં કુટુંબની એક પણ વ્યક્તિ મનથી ભાગી નથી. ઉલટાનું એકબીજાને કામમાં મદદ કરવાની ભાવના છે. જે સભ્યો ઉંમર કે અનુભવ ન હોવાને લીધે કંઈ કરી શકતા નથી તેમને કામ ન કર્યાનો, કુટુંબના સભ્યોને મદદરૂપ ન થયાનો અફસોસ છે, રંજ છે. આથી જ પ્રીતિનું માનવું બિલકુલ યોગ્ય છે. એના પછી પ્રશ્ન નંબર 4. આ પ્રસંગ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હોવ તો તે વિશે તમારા શબ્દોમાં લખો. હવે આ તમારા શબ્દોમાં લખવાનું છે એટલે તમારે તમારી જાતે આ પ્રશ્નોનો જવાબ નોટબુકમાં લખવાનો છે. એના પછી વિધાનો સમજાવો. એમાં પહેલું વિધાન જોઈએ. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે ઉલટું સારું રહે છે. દાદા દયાળજીભાઈના આ વિધાનને આધારે તેમનો જીવનવાદી અભિગમ સ્પષ્ટ કરો. એનો ઉત્તર જોઈએ. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે ઉલટું સારું રહે છે. દાદા દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય મળે છે. આવો હકારાત્મક અભિગમ હોય એ જ માણસ આવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે. એ સુખમાં છકી જતો નથી અને દુઃખમાં દુઃખી થતો
નથી. જીવનમાં સુખ હોય કે દુઃખ એ હંમેશા આનંદમાં રહે છે. બીજું વિધાન જોઈએ. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સૂર પ્રગટે છે? એનો ઉત્તર જોઈએ. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય જગમોહનદાસના પત્ની પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી પ્રગટતો સૂર એ છે કે ભગવાને સર્જેલ પરિસ્થિતિનો સ્વીકાર. જે મળે છે તે એક દિવસ જવાનું છે, એટલે એમાં બહુ જ આસક્ત ન થવું અને મળેલું ખોવાઈ જાય તો દુઃખી ન થવું. સારી કે ખરાબ પરિસ્થિતિને ભગવાનના આશીર્વાદ ગણીને શાંતિથી જીવન પસાર કરવું. એના પછી જોઈએ ભાષા સજ્જતા. આ વાર્તામાં ગુજરાતી ભાષા ઉપરાંત બીજી ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયો છે. તે તમારા ધ્યાનમાં આવ્યો જ હશે. અંગ્રેજી, એમાં ડૉક્ટર, પાર્ટી, ક્લબ એવા શબ્દો, જ્યારે અરબી ભાષાના મિજલસ, નસીબ, નસીબદાર એવા શબ્દો, જ્યારે ફારસી ભાષાના જિંદગી, ચશ્મા, ચીજ ભાષાના શબ્દોનો ઉપયોગ થયો છે. સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાના અનેક શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે. અન્ય ભાષાના શબ્દો કાં મૂળ રૂપે એટલે કે તત્સમ ગુજરાતીમાં આવે છે, કાં પરિવર્તન પામીને એટલે કે તદ્ભવ આવે છે. સંસ્કૃત ભાષાના અસંખ્ય શબ્દો ગુજરાતીમાં મૂળ રૂપમાં પણ વપરાય છે, તેમજ તેમના પરિવર્તન પામેલા રૂપો પણ વપરાય છે. આપણે સૌથી પહેલાં સંસ્કૃત શબ્દો જોઈએ છીએ. જુઓ, સંસ્કૃત શબ્દોમાં તત્સમ અને તદ્ભવ, બરાબર. એમાં તત્સમમાં ધર્મ તો સામે ધરમ તદ્ભવમાં, સૂર્ય તો સૂરજ, હસ્ત તો સામે હાથ, કર્મ તો તદ્ભવમાં કરમ, વર્ષ તો વરસ, વર્ષ તો વરસ. ચિંતનાત્મક પંક્તિઓમાં રજૂ થયેલા વિચારને કે બોધભાવને પકડી એને વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવે છે. તેને વિચાર વિસ્તારની પ્રવૃત્તિ કહેવાય. વિચાર વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણીએ તો વાંચવું અને વિચારવું એ વિચાર વિસ્તારની પાયાની બાબત છે. સૌપ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો. એમાં ક્યાંય વિરામચિહ્નો હોય તો એ પ્રમાણે ત્યાં અટકીને વાંચો. એના પછી શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરતા જઈ પંક્તિઓનો મુખ્ય વિચારને તારવવો એ વિચાર વિસ્તારની અગત્યની બાબત છે. એના પછી જોઈએ, આપણે વિચાર વિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. એના પછી પંક્તિ કે પંક્તિઓમાંથી સાદો અર્થ સમજાય પછી એમાંથી પ્રગટતા અન્ય અર્થો, સૂચિતાર્થો કે ગૂઢાર્થોને સમજવાનો પ્રયત્ન કરી એમાં કેવો બોધ છે તે તારવવાનો. એના પછી પંક્તિના મુખ્ય વિચારને સમજાવવા એને અનુરૂપ અન્ય એવી પંક્તિઓ, દ્રષ્ટાંતો, રૂઢિપ્રયોગો કે કહેવતો વગેરે શોધવાની. એના પછી સામાન્ય રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારના લેખનને આપણે 3 ફકરામાં લખવું જોઈએ. પ્રથમ ફકરામાં એના મુખ્ય વિચારની, બીજા ફકરામાં એ પંક્તિઓની વિગતો દ્રષ્ટાંતો સાથે વર્ણવી, છેલ્લા અને ત્રીજા ફકરામાં ફરીથી સારરૂપ વિગતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ. એના પછી છેલ્લે તૈયાર કરેલા લેખનને એકવાર ફરીથી વાંચી લેવું જોઈએ ને એમાં કંઈ ભાષાકીય ભૂલો રહી ગઈ હોય તો તે સુધારી લેવી જોઈએ. હવે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. આપણે પાઠની
વાંચન સાથે સમજૂતી, લેખિકાનો પરિચય, પ્રશ્નોના ઉત્તર, ભાષા સજ્જતામાં વ્યાકરણનો ટોપિક છે, બધાની સમજૂતી મેળવી. હવે તમારે નોટબુકમાં હું જે શબ્દાર્થ મોકલું એ શબ્દાર્થ લખવાના છે. ત્યારબાદ આ પાઠનો અભ્યાસ અને સ્વાધ્યાય લખવાનું છે.